રાજકોટના ઉપલેટામાં શરૂ કરવામાં આવ્યું મેગા ડિમોલેશન। ઉપલેટા તાલુકાના હાડફોડી ગામ પાસે દબાણનું ડિમોલેશન કે જેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઉપલેટા નગરપાલિકા અને વિવિધ તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાડફોડી ગામ પાસે આવેલ ઉપલેટા નગરપાલિકા વિસ્તારની જમીનમાં ગેરકાયદેસર દબાણ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું। નગરપાલિકાના અધિકારીઓ, મામલતદાર તેમજ રિપીટ કલેક્ટર સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જમીન પર થયેલા દબાણોને જમીન પર કરવામાં આવેલા વાવેતર પર જેસીબી રોટાવેટર ફેરવવામાં આવી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા વિસ્તારની જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું। તો દબાણ બાદ તંત્ર દ્વારા વિવિધ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી, જે બાદ ડિમોલેશન અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। આપનું નામ ને વિગત। હું નિખિલ મહેતા, મામલતદાર ઉપલેટા। ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે રેવન્યુ સર્વે નંબર 18ની અંદાજે 200 હેક્ટરથી વધુ જમીન ઉપલેટા નગરપાલિકાને જે તે સમયે નીમ કરવામાં આવેલ હતી। ઉપલેટા નગરપાલિકાને નીમ કરવામાં આવેલા જમીનમાં મોટા પાયે દબાણો થઈ ગયેલા, આથી અમે DILR મારફત આ નીમ થયેલ જમીનની માપણી કરાવી અને આ માપણી દરમિયાન જે લોકોના કબજા ગેરકાયદેસર જણાઈ આવ્યા એ તમામ લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપી પોતાના માલિકીના આધાર પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપી અને જે લોકોનો કબજો ગેરકાયદેસર માલુમ પડ્યો એ દૂર કરવાની કાર્યવાહી આજે પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીના નેતૃત્વમાં વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે હાથ ધરવામાં આવી છે। કેટલા વીઘા દબાણગ્રસ્ત જમીન અંદાજે 1000 વીઘા જેટલી માપણી સીટ ઉપરથી જણાઈ આવી છે અને એમને દૂર કરવાની કાર્યવાહી આજે ચાલુ છે। વીઘાના 8 થી 10 લાખ ભાવ ગણીએ તો અંદાજે 80 કરોડથી 100 કરોડની કિંમતની આ જમીન થાય।